સમાચાર હવે અમદાવાદથી જ સુભાષ બ્રિજ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। સુભાષ બ્રિજ અંગે જાણકારી છે કે હવે સુભાષ બ્રિજને સંપૂર્ણ રીતે નવી રીતે બનાવવામાં આવશે। ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને ડબલ બ્રિજ બનાવવામાં આવશે, નવી 2 લેન તેમાં ઉમેરવામાં આવશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને આ બ્રિજ મુદ્દે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે સુભાષ બ્રિજના હાલના સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડબલ બ્રિજ બનાવવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। બ્રિજની બંને બાજુ નવી 2 લેન બનશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય। 2 ફેઝમાં આ નવો બ્રિજ બનાવવામાં આવશે તેવું નિવેદન મેયર દ્વારા આપવામાં આવ્યું છે। 250 કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ નવો બ્રિજ બનશે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે। તો આ તરફ સુભાષ બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનરનું પણ નિવેદન સામે આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે 20 દિવસ અલગ અલગ નિષ્ણાંતોએ બ્રિજની તપાસ કરી અને હયાત બ્રિજનું કામ 9 મહિનામાં પૂર્ણ થઈ જશે। પંચાનિધિ પાનીએ જણાવ્યું છે નવો બ્રિજ 2 વર્ષમાં તૈયાર થશે અને આવતા સોમવારે ટેન્ડર બહાર પાડવામાં આવશે। ઝડપથી કામગીરી થાય તે વાત પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। સુપર સ્ટ્રક્ચર તૈયાર થાય ત્યાં સુધી 9 મહિના આ બ્રિજ બંધ રહેશે અને બ્રિજમાં નવા 7 પિલર ઊભા કરવામાં આવશે। સુપર સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ વાહનો માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે અને વર્ક ઓર્ડર આપ્યા બાદથી 9 મહિના કામ ચાલશે તેવી માહિતી અપાઈ છે। સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન સાથે સાથે જે નવા 2 લેન જે છે એને આડ કરવામાં આવશે। અત્યારે સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે। જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેન થી 4 લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે। આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા, એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે